હારીજ તાલુકાના તંબોડિયા સીમ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। ગોવનાથી ખારીઘારીયાલનો કાચો રોડ બનાવવાના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થવાથી સીમ ખેતરમાં પાણી ભરાયા છે। કેડસમાં વરસાદી પાણી ભરાયા છે। ચોમાસુ પાકનું ખેડૂતોએ ખેડ મોંઘા ભાવનો બીજ વારો લાવીને કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ થઈ છે। ખેતરોમાં રહેણાંક ધરાવતા કુટુંબોને ઘરમાં પાણી ભરી જવાથી હાલત કફોડી બની છે। તંબોડિયા ગામના ખેડૂતો દ્વારા હારીજ મામલતદારને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે। સીમ વિસ્તારોના રોડ ઉપર ગરનાળા મૂકવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હારીજ। જે રજૂઆત કરવા મામલતદાર સાહેબ સુધી કરવામાં આવે છે કે અમારો 200 થી 300 વીઘા પાક નિષ્ફળ ગયેલ છે પાણી ભરાવાથી। અને જે પાણી ભરાવાનું કારણ કે જે ગોવનાથી ઘારિયાલ જવાનો રસ્તો હતો, જે નિયાળિયામાં પાણી વહેતું હતું, એ નિયાળિયાની અંદર રોડ નાખેલી હશે 5 ફૂટના ઊંચો, તો એ પાણી રૂંધામણ થયું છે અને પાણીનો કોઈ નિકાલ થયો નથી। ને આજ દિન સુધી 5 દિવસ થઈ ગયા તો પણ પાણી 5 ફૂટ ભરેલું છે, કોઈ વહારો તો કોઈ નિકાલ પાણીનો થયો નહીં। એ આધાર ઉપર મામલતદાર સાહેબશ્રીને અમે ખેડૂત લોકો આવેદનપત્ર આપ્યું। શું નામ છે આપનું? મારું નામ ઠાકોર પ્રધાનજી રણજી। આવ્યું ને તમે પછી મારા નાખી દીધું।